ગુડ મોર્નિંગ. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ROH બંધ તૂટવાની પ્રક્રિયાઓ જોઈ હતી. એમાં 3 ટાઈપની પ્રક્રિયાની ચર્ચા કરી હતી. એક ધાતુ સાથેની પ્રક્રિયા, એક એસ્ટરીકરણની પ્રક્રિયા અને ત્રીજી એસિટાઇલેશનની પ્રક્રિયા. આજે આપણે ROHના RO અથવા તો CO બંધ તૂટવાની પ્રક્રિયાની ચર્ચા કરવાની છે. એમાં આપણે HCl સાથેની પ્રક્રિયા, PX3 સાથેની પ્રક્રિયા, એની નિર્જલીકરણની પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયાની આજે ચર્ચા કરીશું. ROHની પહેલી આપણે HX સાથેની પ્રક્રિયા જોઈએ તો ROHની HX સાથેની પ્રક્રિયા થાય તો આ RO બંધ તૂટવાની પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ. એટલે અહીંયા RO બંધ તૂટે અને અહીંયા HX બંધ તૂટે. એટલે એક નિપજ આપણને H2O મળે, HOH, અને આ R અને X જોડાઈને એક નિપજ આલ્કાઇલ હેલાઇડ મળે. હવે ધારો કે HX તરીકે આપણે HCl લઈએ તો એને લુકાસ પ્રક્રિયા કહેવાય, લુકાસ કસોટી, કે જેમાં ZnCl2 નો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. HCl અને ZnCl2 નું મિશ્રણ એને લુકાસ પ્રક્રિયક કહેવાય. તો ROH ની જ્યારે લુકાસ પ્રક્રિયા કરીએ, HX તરીકે HCl નો ઉપયોગ કરીએ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં, તો દ્રાવણમાં RCl નું અવક્ષેપન થાય અને પરિણામે દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન થાય. અવક્ષેપને કારણે થોડુંક ક્લિયર દ્રાવણ ના રહે, ધૂંધળાપણું ઉત્પન્ન થાય. એને આધારે આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલનું અલગીકરણ કરી શકીએ. લુકાસ કસોટીનો આલ્કોહોલ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં અલગીકરણ માટે ખાસ ઉપયોગ થાય છે. જો આપણી પાસે 3 ડિગ્રી આલ્કોહોલ છે અને એની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ તો ઉદ્દીપકનો ઉપયોગ કર્યા વગર જ ઓરડાના તાપમાને જ પ્રક્રિયા થઈ જાય છે. કોઈ ચોક્કસ તાપમાનની જરૂર નથી, ઉદ્દીપકની જરૂર નથી. ખૂબ સરળતાથી અહીંયા RCl નું અવક્ષેપન થઈ જાય છે અને RCl નું અવક્ષેપન થાય એટલે દ્રાવણ તરત જ ધૂંધળું બની જાય. જેવો 3 ડિગ્રી આલ્કોહોલમાં HCl ઉમેરીએ એવું તરત જ દ્રાવણ ધૂંધળું બની જાય. પણ ધારો કે 2 ડિગ્રી આલ્કોહોલ છે આપણી પાસે અને એની HCl સાથે લુકાસ કસોટી કરીએ છીએ તો અહીંયા ZnCl2 ઉદ્દીપકનો પ્રક્રિયા કરવા માટે ઉપયોગ કરવો પડે. ઉદ્દીપક ZnCl2 ની હાજરીમાં RCl નું અવક્ષેપન થાય અને H2O નો અણુ છૂટો પડે. એટલે અહીંયા અવક્ષેપન થાય ખરું, પણ થોડીક વાર પછી દ્રાવણમાં ધૂંધળાપણું ઉત્પન્ન થાય. અને જો 1 ડિગ્રી આલ્કોહોલ છે અને એની HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ ઉદ્દીપકની હાજરીમાં, પણ ઓરડાના તાપમાને, રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા થતી જ નથી. એના માટે 1 ડિગ્રી આલ્કોહોલની HCl સાથે લુકાસ ટેસ્ટ કરવી હોય તો ઉદ્દીપક તો જોઈએ જ જોઈએ ZnCl2, પણ તાપમાન પણ ઊંચું જોઈએ અને તો RCl નું અવક્ષેપન થાય અને દ્રાવણ ધૂંધળું બને. થોડી વાર એટલે 5 થી 10 મિનિટ પછી દ્રાવણ ધૂંધળું બને. ગરમ કર્યા વગર દ્રાવણમાં પ્રક્રિયા જ ના થાય. એટલે સૌથી ધીમી પ્રક્રિયા. તો એના પરથી આપણને એવી ખબર પડે કે જો તરત જ અવક્ષેપન થઈ જાય તો સમજો કે 3 ડિગ્રી આલ્કોહોલ છે, થોડી વાર પછી અવક્ષેપન થાય તો સમજો કે 2 ડિગ્રી આલ્કોહોલ છે, અને ગરમ કર્યા વગર અવક્ષેપન જ ના થાય, અવક્ષેપન કરવા માટે ગરમ કરવું પડે અને 5-10 મિનિટ પછી દ્રાવણ ધૂંધળું બને તો સમજો કે 1 ડિગ્રી આલ્કોહોલ છે. તો લુકાસ કસોટીથી આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલનો ઉપયોગ કરી શકીએ કે જેમાં આલ્કોહોલ ROH નો RO અથવા તો CO બંધ તૂટવાની પહેલી પ્રક્રિયા લુકાસ કસોટી. એમાં બીજી જે પ્રક્રિયા છે ROH માં CO બંધ તૂટવાની પ્રક્રિયાની વાત કરીએ છીએ આપણે. એમાં લુકાસ કસોટી પછી બીજી પ્રક્રિયા છે PX3 સાથેની પ્રક્રિયા. આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા છે આલ્કોહોલ ROH ની PX3 સાથેની પ્રક્રિયા.
આલ્કાઇલ હેલાઇડની બનાવટની, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટની પદ્ધતિ. અહીંયા PROH ની PH3 સાથે પ્રક્રિયા થાય તો અહીંયા 3 હેલોજનના અણુ છે, તો અહીંયા 3 ROH સાથે પ્રક્રિયા થાય અને 3 R અને 3 X જોડાય અને 3 આલ્કાઇલ હેલાઇડ મળે અને H3PO3 એક નિપજ મળે આપણને, H3PO3 ફોસ્ફરસ એસિડ. ધારો કે આલ્કોહોલ તરીકે આપણે 3 CH3OH મિથેનોલના 3 અણુ લઈએ અને એની PBr3 સાથે પ્રક્રિયા કરીએ તો 3 CH3Br મિથાઇલ બ્રોમાઇડના 3 અણુ મળે અને H3PO3 એક વધારાની નિપજ મળે. અહીંયા પણ આલ્કોહોલનો RO બંધ તૂટવાની પ્રક્રિયા છે અથવા તો CO બંધ તૂટવાની પ્રક્રિયા કહેવાય. ત્રીજી પ્રક્રિયા છે CO બંધ તૂટવાની પ્રક્રિયા. નિર્જલીકરણની પ્રક્રિયા. નિર્જલીકરણની પ્રક્રિયા એટલે H2O નો અણુ છૂટો થઈ જાય, વિલોપન પ્રક્રિયા. નિર્જલીકરણ એટલે H2O નો અણુ દૂર થાય. એક જગ્યાએથી H જાય અને બાજુના કાર્બન પરથી OH જાય, એને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. હવે જ્યારે નિર્જલીકરણની પ્રક્રિયા કરવાની હોય તો આપણે પ્રક્રિયામાં નિર્જલીકરણ કર્તાનો ઉપયોગ કરીએ છીએ. કોઈ ચોક્કસ નિર્જલીકરણ કર્તાનો ઉપયોગ કરવો પડે અને અહીંયા સાંદ્ર H2SO4, H3PO4, નિર્જળ ZnCl2, Al2O3 આ બધા નિર્જલીકરણ કર્તા તરીકે ઉપયોગી છે. H2SO4 એ બહુ સારો નિર્જલીકરણ કર્તા છે. એ સિવાય H3PO4, ZnCl2 અને Al2O3 એ પણ નિર્જલીકરણ કર્તા અણુ તરીકે વર્તે છે. ધારો કે આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીએ તો આલ્કોહોલ તરીકે મારી પાસે આવો કોઈક અણુ છે, OH સમૂહ જોડાયેલો છે અને એની એસિડિક માધ્યમમાં ગરમ કરીએ એટલે H2SO4 હોઈ શકે, H3PO4 હોઈ શકે અને ગરમ કરીએ એટલે નિર્જલીકરણ થાય એટલે એક કાર્બન પરથી OH ગયો, એના બાજુના કાર્બન પરથી હાઇડ્રોજન ગયો, એક H2O નો અણુ છૂટો પડ્યો, નિર્જલીકરણ પ્રક્રિયા. અને આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. તો આલ્કોહોલમાંથી આલ્કીન બની બનાવટ નિર્જલીકરણ કરતા. અહીંયા પણ આ CO બંધ તૂટવાની પ્રક્રિયા થઈ. CO બંધ તૂટીને અહીંયાથી OH ગયો એટલે આલ્કોહોલનો CO બંધ તૂટવાની પ્રક્રિયા. તો નિર્જલીકરણની પ્રક્રિયા એ પણ આલ્કોહોલના CO બંધ તૂટવાની પ્રક્રિયા છે. 1 ડિગ્રી આલ્કોહોલની જો H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. 1 ડિગ્રી આલ્કોહોલ ધારો કે ઇથેનોલ ઉદાહરણ તરીકે લઈએ, CH3 CH2OH, તો આ કાર્બન પરથી OH જાય અને આ કાર્બન પરથી H જાય એટલે એક H2O નો અણુ છૂટો પડે અને આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય. તો આલ્કોહોલમાંથી આલ્કીન, ઇથીનની બનાવટ. 1 ડિગ્રી માટે 443 કેલ્વિન ટેમ્પરેચર જોઈએ, પણ જો 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એના કરતાં નીચું તાપમાન 440 કેલ્વિન તાપમાને અને 85% H3PO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય. થોડો ઓછો સાંદ્ર H3PO4 કે એસિડ જોઈએ. ધારો કે 2 ડિગ્રી આલ્કોહોલ તરીકે આપણે પ્રોપેન 2-ઓલ લઈએ તો આ કાર્બન પરથી OH ગયો અને એની બાજુના કાર્બન પરથી H જાય, આ પણ ચાલે ને આ પણ ચાલે. તો એક H2O નો અણુ દૂર થયો અને આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો તો પ્રોપ 1 ઇન નિપજ મળે. પણ 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી નીચા ટેમ્પરેચરે અને ઓછી સાંદ્રતાવાળા
એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય. એવી જ રીતે ધારો કે 3 ડિગ્રી આલ્કોહોલ લઈએ છીએ આપણે. 3 ડિગ્રી આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની વાત કરીએ તો હજી નીચા તાપમાને પ્રક્રિયા થાય, 358 કેલ્વિન તાપમાન. 1 ડિગ્રી 443 એ થાય, 2 ડિગ્રી 440 એ થાય, અને 3 ડિગ્રી આલ્કોહોલની પ્રક્રિયા ખાલી 358 કેલ્વિને થાય. અને અહીંયા હજી ઓછો સાંદ્ર, ખાલી 20% સાંદ્ર H3PO4 જોઈએ. આ કાર્બન પરથી OH જાય અને એની બાજુના કોઈ પણ એક કાર્બન પરથી H જાય એટલે નિપજ મળે અહીંયા CH3. આ કાર્બન એનો OH ગયો, એની સાથે આ CH3 જોડાય છે અને આ CH3 ડબલ બોન્ડથી જોડાય એટલે આ CH3 અહીંયા લખીએ આપણે અને ડબલ બોન્ડ CH2 તો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન નિપજ તરીકે મળે. કહેવાનો મતલબ કે 3 ડિગ્રીની પ્રક્રિયા ઝડપથી થાય એના કરતાં 2 ડિગ્રીની અને એના કરતાં 1 ડિગ્રીની પ્રક્રિયા થતા વાર લાગે. હવે જો ઇથેનોલની નિર્જલીક 1 ડિગ્રી આલ્કોહોલ ઇથેનોલ એની નિર્જલીકરણની ક્રિયાવિધિ જોઈ હોય આપણે તો પહેલા સ્ટેપમાં પ્રોટોનિક આલ્કોહોલ બનતો હોય એટલે આ આપણો ઇથેનોલ છે CH3CH2OH અને ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર છે અને આ એસિડ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે એસિડિક માધ્યમમાં એનો H+. આ ઓક્સિજન એના ઇલેક્ટ્રોન યુગ્મનું આ H+ ને દાન કરે છે એટલે ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મથી આ H+ એની સાથે જોડાઈ જાય છે. હવે આ H+ નો મતલબ શું કે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે આ પોઝિટિવ બતાવે. પણ જ્યારે ઓક્સિજન એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો હવે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ નથી એટલે એનો ધન ચાર્જ જતો રહે એટલે H+ હતો એ જોડાઈને H જ બની ગયો ખાલી. પણ અહીંયા ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ જતું રહ્યું, ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય એટલે હવે H ને બદલે O+ બની ગયું અને આ જે OH2+ છે એને ઓક્ઝોનિયમ આયન કહેવાય. OH2+ એને ઓક્ઝોનિયમ આયન કહેવાય. એટલે આ જે સંયોજન બન્યું પહેલા સ્ટેપમાં પ્રોટોનિક આલ્કોહોલ, પ્રોટોન વાળો આલ્કોહોલ એટલે પ્રોટોનિક આલ્કોહોલ, એને આપણે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન, આ ઇથાઇલ CH3CH2 અને એની સાથે OH2+ એટલે આખું જે સંયોજન બન્યું એને આપણે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન કહીએ છીએ. સ્ટેપ 1 માં પ્રોટોનિક આલ્કોહોલની બનાવટ. સ્ટેપ 2 માં કાર્બોકેટાયનનું બન્યું. આપણી પાસે જે આ ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન છે એના પછી બીજો તબક્કો છે એ ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે. હવે આ જે ઓક્સિજન છે એ અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે અને આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે કહેવાય. ફ્લોરિન એ સૌથી વધારે વિદ્યુત ઋણીય છે, એ કોઈને ઇલેક્ટ્રોન ના આપે, ખાલી લે જ બધા પાસે. અને ઓક્સિજન એ બીજા નંબરનો ફ્લોરિન પછીનો વધારે વિદ્યુત ઋણીય તત્વ છે એટલે ઓક્સિજન પણ હંમેશા ઇલેક્ટ્રોન લે જ. ધન ઓક્સિજન બહુ ઓછા ઇલેક્ટ્રોનની ઉણપ ના હોવી જોઈએ. તો શું થશે, આ જે CO બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બંધન ઇલેક્ટ્રોન એ આ ઓક્સિજન લઈ લેશે એટલે ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આ બંધ તોડશે એટલે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હતી ને હવે ઇલેક્ટ્રોન આવી ગયા એટલે હવે ઇલેક્ટ્રોનની ઉણપ નથી એટલે H2O છૂટો પડી ગયો, આ H2O. અને કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ ગયા એટલે કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ આવી એટલે એ કાર્બોકેટાયન બન્યું, ધન આયન. કેટાયન એટલે ધન આયન. તો આ ઇથાઇલ કાર્બોકેટાયન કહેવાય. આ ઇથાઇલ કાર્બોકેટાયન બન્યું સેકન્ડ સ્ટેપમાં અને એક H2O નો અણુ છૂટો પડે. ત્રીજું જે સ્ટેપ છે એમાં કાર્બોકેટાયનમાંથી સ્ટેપ 3 કાર્બોકેટાયનમાંથી પ્રોટોનના વિલોપન, પ્રોટોન એટલે H+ ના વિલોપનથી
ઇથિનનું બનવું. આપણી પાસે ઇથાઇલ કાર્બોકેટાયન છે CH3 CH2 પ્લસ. હવે એની પ્રતિવર્તી પ્રક્રિયા થાય અને આ જે કાર્બન છે એની સાથે જે 3 હાઇડ્રોજન જોડાયા છે એમાંનો ગમે તે એક H બંધ તૂટે. ધારો કે આવું છે આપણી પાસે, આ ઇથાઇલ કાર્બોકેટાયન છે, આ H બંધ તૂટે છે અને આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ લે છે અને એ બંને ઇલેક્ટ્રોન આ CC વચ્ચે બોન્ડ બનાવે છે. એટલે આ કાર્બન પાસે જે ઇલેક્ટ્રોનની ઉણપ હતી, કે આપણે એને પ્લસ કેમ કહેતા હતા, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હતી, પણ આ એક બંધ બની ગયો, ઇલેક્ટ્રોન યુગમાં આવી ગયું અહીંયા, એટલે આ એની ઇલેક્ટ્રોનની ઉણપ જતી રહી, એટલે હવે પ્લસ ચાર્જ જતો રહ્યો અને આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન વગર છૂટો પડ્યો. બંને ઇલેક્ટ્રોને તો કાર્બને લઈ લીધા, આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન વગર છૂટો પડે એટલે પ્રોટોન છે એટલે H પ્લસ છૂટો પડે. તો આપણને એક નિપજ મળશે ઇથિન અને આ H પ્લસ જે સ્ટેપ 1 માં ઉદ્દીપક તરીકે આપણે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. એટલે જેવો H પ્લસ સાથે પ્રક્રિયા કરી હતી પહેલા સ્ટેપમાં, તો છેલ્લા સ્ટેપમાં એ H પ્લસ પાછો એવો ને એવો મળી ગયો. સ્ટેપ 1 માં જે પ્રોટોનિક એસિડ વપરાયો તો એ સ્ટેપ 3 માં મુક્ત થાય છે. હવે જો આ CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન જેવો બને એવો તરત જ દૂર કરવામાં આવે તો લસ એટેલેના સિદ્ધાંત પ્રમાણે નિપજ ઓછી થઈ ગઈ એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. તો લસ એટેલેના સિદ્ધાંત પ્રમાણે વધારે નિપજ મેળવી શકાય. તો આવી રીતે આપણે ઇથેનોલમાંથી નિર્જલીકરણની પ્રક્રિયા, સેકન્ડ સ્ટેપમાં આપણે H2 નો અણુ દૂર કર્યો એટલે એનું નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા ઇથિનની બનાવટની ક્રિયાવિધિ જોઈ. ચોથી પ્રક્રિયા જોઈએ આપણે, CO બંધ તૂટવાની પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં પણ ROH નો RO કે CO બંધ તૂટે છે. દાખલા તરીકે આ કોઈ આલ્કાઇલ સમૂહ છે R અને એની સાથે OH જોડાયો છે અને એનું ઓક્સિડેશન થાય યોગ્ય ઓક્સિડેશન કર્તાની હાજરીમાં. તો ઓક્સિડેશન થાય એટલે અથવા તો ઓક્સિજનનો ઉમેરો અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું. ધારો કે આપણી પાસે 1 ડિગ્રી આલ્કોહોલ છે RCH2OH અને એનું ઓક્સિડેશન થાય તો વિહાઇડ્રોજનીકરણની પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજનનો અણુ દૂર થઈ જાય. તો RCH2OH અને એમાંથી હાઇડ્રોજનનો અણુ છૂટો પડે એટલે RCHO બની જાય, આલ્ડીહાઇડ મળે આપણને. આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડ મળે RCHO અને એનું જો ફરીથી ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો અણુ ઉમેરો અથવા હાઇડ્રોજનનો અણુ દૂર થાય, તેનું ફરીથી ઓક્સિડેશન થાય તો RCHO માંથી RCOOH કાર્બોક્સિલિક એસિડ RCOOH કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરી શકાય. હવે યોગ્ય ઓક્સિડેશન કરતા તરીકે KMnO4 નો ઉપયોગ કરી શકાય. KMnO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ સિવાય નિર્જળ ક્રોમિક એનહાઇડ્રાઇડ CrO3 ક્રોમિયમ ટ્રાઇઓક્સાઇડ કહો કે ક્રોમિક એનહાઇડ્રાઇડ કહો. અને એક ઉત્તમ પ્રક્રિયક છે ઓક્સિડેશન કરતા તરીકે PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. PCC નું ફૂલ ફોર્મ શું થાય? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. એ સંકીર્ણ છે, એક્ઝેક્ટલી PCC એ સંકીર્ણ છે કે જે HCl CrO3 અને પિરિડિનનું મિશ્રણ છે. CrO3 ક્રોમિક એનહાઇડ્રાઇડ અને પિરિડિન એટલે બેન્ઝીન રિંગમાં એક કાર્બનને બદલે નાઇટ્રોજન હોય, આને પિરિડિન કહેવાય. આ ત્રણનું મિશ્રણ એને PCC કહેવાય, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, કે જે પણ ઓક્સિડેશન કરતા તરીકે સારો પ્રક્રિયક છે. હવે જો આલ્કોહોલનું આપણે KMnO4 વડે ઓક્સિડેશન કરીએ તો KMnO4 એ તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનવાને બદલે સીધો કાર્બોક્સિલિક એસિડ બની જાય. એટલે તમારે જો આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો ઓક્સિડેશન કરતા તરીકે KMnO4 નો ઉપયોગ કરવાનો, પણ જો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવવો છે તો PCC અથવા તો CrO3 નો
ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરવો પડે. હવે જો આપણી પાસે 1 ડિગ્રી આલ્કોહોલ હોય, દાખલા તરીકે RCH2OH, તો એના ઓક્સિડેશન માટે PCC એ ઉત્તમ ઓક્સિડેશન કરતા છે. 1 ડિગ્રી આલ્કોહોલ આપ્યો હોય એટલે ઓક્સિડેશન કરતા તરીકે આપણે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનો જ ઉપયોગ કરીએ છીએ. અને ઓક્સિડેશન થઈ અને ડિહાઇડ્રોજનેશન થાય, H2 અણુ દૂર થાય અને RCHO આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડની બનાવટ. દાખલા તરીકે તમને આવું કોઈ પ્રક્રિયક આપ્યો છે અને એનું આપણે ઓક્સિડેશન કરવાનું છે, તો એક તો તમારે એવું જોવાનું કે અહીંયા OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બનને જોડાયો છે, એટલે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે. એટલે આમાં ઓક્સિડેશન કરતા તરીકે આપણે PCC નો ઉપયોગ કરીશું. અને નિપજ શું મળે? RCH2OH, એટલે આને R કહેવાય. આપણી પાસે RCH2OH પ્રક્રિયક છે, તો નિપજ આપણને RCHO મળે છે. એટલે R જે છે એનું એ જ લખી દેવાનું, આ R છે. RCH2OH માંથી આ H2 અણુ જતો રહે તો R પછી CHO, આ આપણને આલ્ડીહાઇડ તરીકે આવી નિપજ મળશે. હવે ધારો કે 2 ડિગ્રી આલ્કોહોલ છે આપણી પાસે, કે જેમાં OH સાથે જોડાયેલા કાર્બન સાથે બીજા 2 R જોડાયા છે અને એનું ઓક્સિડેશન કરવું છે, તો એના માટે ઉત્તમ ઓક્સિડેશન કરતા તરીકે આપણે CrO3 નો ઉપયોગ કરીએ છીએ, ક્રોમિક એનહાઇડ્રાઇડ. 1 ડિગ્રી માટે PCC, 2 ડિગ્રી માટે CrO3. અહીંયા પણ ડિહાઇડ્રોજનેશન થશે, H2 નો અણુ દૂર થશે. એક હાઇડ્રોજન અહીંયાથી જાય, એક હાઇડ્રોજન અહીંયાથી જાય, H2 નો અણુ દૂર થાય. એટલે આપણને નિપજ તરીકે કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ મળશે અને આ જે નિપજ મળી એ કીટોન મળશે. એટલે 2 ડિગ્રી આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરીએ છીએ ક્રોમિક એનહાઇડ્રાઇડ વડે, તો આપણને નિપજમાં કીટોન મળે છે. 1 ડિગ્રીના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ મળે છે. અને જો 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ, ધારો કે OH સાથે જોડાયેલો કાર્બન અહીંયા બીજા 3 R સાથે જોડાયો છે અને એનું ઓક્સિડેશન કરીએ છીએ, તો અહીંયા આ ઓક્સિજન સાથે તો હાઇડ્રોજન છે, પણ આ કાર્બન સાથે તો એક પણ હાઇડ્રોજન છે જ નહીં. એટલે ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયા અહીંયા શક્ય નથી. એટલે સામાન્ય પરિસ્થિતિમાં 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી. પણ જો ઊંચા તાપમાને અને પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 ની હાજરીમાં આપણે 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ, KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરતા તરીકે અને ઊંચા તાપમાને, તો 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય છે. પણ અહીંયા શું થાય કે આ જે CC બંધ છે, કે આ જે CC બંધ છે, CC બંધ તૂટી જાય, CC બંધ તૂટે છે અને જેટલા અહીંયા તો આપણી પાસે આ કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયા છે, પણ એક બોન્ડ કાં તો 2 બોન્ડ તૂટી અને ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ આવી નિપજ, ઓછા કાર્બન વાળો R-COOH પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મેળવી શકાય. આલ્કોહોલની કોપર સાથે જ્યારે પ્રક્રિયા થાય, તો જો 1 ડિગ્રી આલ્કોહોલ છે, RCH2OH 1 ડિગ્રી આલ્કોહોલ, તો એ કોપર સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. અહીંયા પણ એનું વિહાઇડ્રોજનીકરણ થાય, H2 નો અણુ છૂટો પડે, દૂર થાય અને RCHO આલ્ડીહાઇડ મળે. જો 2 ડિગ્રી આલ્કોહોલ છે, આલ્કોહોલ સાથે જોડાયેલો કાર્બન બીજા 2 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયો છે, બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, 2 ડિગ્રી આલ્કોહોલ, તો અહીંયા પણ ડિહાઇડ્રોજનેશન થાય, H2 નો અણુ દૂર થાય, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવે. એ પ્રક્રિયા પણ કોપર સાથે 573 કેલ્વિન તાપમાને થાય અને 2 ડિગ્રી આલ્કોહોલમાંથી કીટોન નિપજ મળે. જો 3 ડિગ્રી આલ્કોહોલ છે આપણી પાસે, તો એ પણ કોપર સાથે 573 કેલ્વિન તાપમાને જ પ્રક્રિયા કરે છે, પણ અહીંયા H2 નો અણુ દૂર થઈ અને વિહાઇડ્રોજનીકરણ થવાને બદલે H2O નો અણુ દૂર થાય છે અને નિર્જલીકરણની પ્રક્રિયા થાય છે. આ કાર્બન પરથી OH અણુ દૂર થાય અને એની સાથેનો જે બીજો કાર્બન છે એના પરથી એક H હાઇડ્રોજન છૂટો પડે, એટલે અને એ 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય. તો અહીંયા CH2 થઈ ગયો, H3 માંથી એક H ગયો એટલે CH2, આ કાર્બનનો OH ગયો, 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો અને આ CH3. આને આપણે આવી રીતે પણ લખી શકીએ, આ CH3 આ બાજુ લખી દઉં તો નામકરણ એનું ઇઝી થઈ જાય, 2 મિથાઇલ
પ્રોપ 1 ઇન, અને શું નામ આપીશું 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. તો જો 3 ડિગ્રી આલ્કોહોલની કોપર સાથે એ જ તાપમાને 573 કેલ્વિન તાપમાને જ પ્રક્રિયા કરીએ તો વિહાઇડ્રોજનીકરણને બદલે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. તો હવે આપણને એવી ખબર પડે કે જો ઇથેનોલનું ઓક્સિડેશન કરું CrO3 અથવા તો PCC વડે, RCH2OH 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરું યોગ્ય ઓક્સિડેશન કર્તાની મદદથી તો આલ્ડીહાઇડ મળે RCHO, અને એનું ફરીથી ઓક્સિડેશન કરું તો કાર્બોક્સિલિક એસિડ મળે CH3COOH RCOOH. R એટલે CH3, અહીંયા CH3R છે. RCH2OH માંથી RCHO બન્યો અને એનું ઓક્સિડેશન કર્યું તો RCOOH બન્યું. અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે CrO3 અથવા તો PCC નો ઉપયોગ કરું છું આલ્કોહોલ માટે 1 ડિગ્રી આલ્કોહોલ માટે, અને આલ્ડીહાઇડના ઓક્સિડેશન માટે Na2Cr2O7 સોડિયમ ડાયક્રોમેટ અથવા તો H2SO4 નું આપણે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પણ જો હું ઇથેનોલનું ડાયરેક્ટ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 વડે જ ઓક્સિડેશન કરું તો આ વચગાળાનું સ્ટેપ સ્કીપ થઈ જાય, આલ્ડીહાઇડ ના મળે, સીધો ઇથેનોલ આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરી શકાય. તો આજે આપણે આલ્કોહોલની બીજી ટાઈપની રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં CO બંધ તૂટે છે એ ટાઈપની પ્રક્રિયાઓ પણ પૂરી કરી. એટલે બેઝિકલી આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરીશું. થેન્ક યુ.